આપણા ચહેરા ઉપર આવી રીતે ઘસીને નાહવાનો. બરાબર, એટલે એકદમ ચહેરા ઉપર ચમક આવી જાય, ગ્લોસ આવી જાય. એટલે એકદમ તમે જુઓ થોડી વારમાં ચહેરો એકદમ ચમકવા લાગશે. એટલે આવો ખુદરો રૂમાલ લેવાનો, જે ખરબચડો હોય આવો ખુદરો રૂમાલ લેવાય. પછી એ ઘસવાનો, આવી રીતે ઘસીને નાહવાનો. એટલે તમારા ચહેરા ઉપર ચમક આવી જાય, ખૂબ સારું. જેને ખીલ હોય, ગુમડા હોય, સ્કિનનો પ્રોબ્લેમ રહેતો હોય, એના માટે જેનો ચહેરો ફીકો લાગતો હોય, ભલે થોડું મોઢું શરીર લાલચોળ થઈ જાય, પણ આવી રીતે એકદમ ઘસીને નાહવાનું. નાહ્યા પછી રૂમાલ છે એ બરાબર આંખ પાસે ઘણા ખોટા રહેતા હોય. આ રીતે ઘણા લોકોને અહીંયા નાકની આજુબાજુમાં ખૂબ ગંદકી રહેતી હોય, ખીલ રહેતા હોય, તો એવી રીતે ઘસીને નાહવાથી ખૂબ લાભ થાય. નાહ્યા પછી એવી રીતે કેટલો ચમકે છે. આ જુઓ, અહીંયા બધી ગ્લોસ લાઈન આવી ગઈ. તમે જુઓ કપાળ ઉપર, ચહેરા ઉપર ઘસવાથી ખૂબ લાભ થાય. એટલે બરાબર ઘસીને નાવો. અનુભવ સિદ્ધ પ્રયોગ છે. તમે પણ આ પ્રયોગ કરી શકો છો. તો આ રીતે શરીરને ઘસીને સ્નાન કરાવો.